આજે આપણે ટીંડોરાનું શાક બનાવીએ છીએ। ટીંડોરા આપણે ધોઈ અને પછી આવી રીતે લાંબા કાપી લીધા છે। આજે આપણે એમાં લસણ અને મરચાં વઘારમાં નાખીને શાક બનાવશું। પહેલાં આપણે તેલ ગરમ મૂકી દીધું છે। જ્યારે આપણે કાંદાવાળું શાક બનાવીએ છીએ ત્યારે એમાં જીરું નાખીએ છીએ। આજે આપણે લસણ અને મરચાં નાખીએ છીએ એટલે થોડી રાઈ નાખીએ છીએ। કાંદા સાથે હંમેશા જીરું સારું લાગે। રાઈ થઈ જાય એટલે આપણે એમાં હિંગ નાખશું। આપણે લસણ મરચાં અને થોડું આદું, લગભગ 4 થી 5 કળી લસણ, 2 મરચાં અને નાનકડો પીસ આદુનો વાટી લીધા છે। ખાંડી દસ્તામાં ખાંડીને કરીએ તો બહુ વધારે આખું પાખું અને સરસ ટેસ્ટી થાય છે। હવે આપણું આ તેલ થઈ ગયું છે। થોડી હિંગ નાખશું। અને આ નાખી દઈશું। પ્રોપર બરાબર હલાવી નાખવાનું એટલે તેલમાં એનો સ્વાદ સરસ મજાનો આવી જાય। આજે આપણે અહીંયા કાંદા નથી નાખ્યા, ખાલી લસણ અને આદુ મરચાં નાખ્યા છે। જો લસણ ના ખાતા હો તો આદુને મરચાં ખાલી નાખીને પણ બનાવી શકાય। જો કાંદા સાથે ખાવું હોય તો કાંદા અને મરચાં વઘારમાં નાખીને ખાઈ શકાય। જે પ્રમાણે ભાવે એ પ્રમાણે આપણે વઘારમાં એ વસ્તુ નાખવાની। આદુ મરચાં લસણ જે આપણે ચૂઝ કરવું હોય ચૂઝ કરીને નાખવાનું। અને દર વખતે આપણે અલગ અલગ ફ્લેવરનું શાક ખાવા મળે। એક વખત ટીંડોરાનું શાક કાંદા સાથે, એક વખત લસણ અને મરચાં સાથે। બધામાં બેસિક તેલમાં આપણે નાખી દેવાની વસ્તુને। આ થોડો સોડા નાખીએ છીએ ખાવાનો, કારણ કે ટીંડોરાને આપણે બધા લીલા શાકભાજીને આપણે લીલા રાખવા હોય તો થોડા સોડા નાખી દેવાનો વઘારમાં જ, અને પછી આપણે ટીંડોરા નાખી દેવાના। આપણા ગુજરાતી શાક જેટલા છે એમાંથી આપણે જો દરેક વીકમાં અલગ અલગ રીતે બનાવીએ તો ઘણા બધા વેરિએશન આપણને મળી શકે, અને એ આપણે ધ્યાનમાં રાખીને બનાવવાનું। ટીંડોરા જો સારા અને કૂણા હોય તો ચડી જતા વાર નહીં લાગે, પણ જો થોડા જાડા ને એવા હશે તો એને થોડી વાર લાગશે। અહીંયા આપણે થોડું પાણી નાખી દઈશું। પાણી બહુ વધારે નહીં નાખવાનું, લગભગ 5 કપ જેટલું પાણી નાખ્યું છે। મીઠું નાખી દેવાનું અને એને ઢાંકી દઈશું। મીઠું નાખીને એને ચડવા દઈશું। ગેસ હંમેશા મીડિયમ રાખવાનો અને ફાસ્ટ ગેસ પર કાંઈ નહીં કરવાનું, મીડિયમથી લો પર જ કરવાનું। જ્યારે શરૂઆતમાં મીડિયમ ગેસ રાખવાનો ને પછી ચડી જવા એટલે આવે ત્યારે લો કરી નાખવાનો। હવે આપણે ઢાંકી દઈશું। પાંચ મિનિટ પછી ચેક કરશું। હવે લગભગ 7-8 મિનિટ થઈ ગઈ છે ને આપણે ટીંડોરાને ચેક કરીએ। ટીંડોરાનો કલર કેટલો સરસ લીલો જ રહ્યો છે। થોડા સોડા નાખવાથી ટીંડોરા ચડી પણ જાય છે અને એનો કલર પણ સારો આવે છે। હવે આપણે બધા મસાલા કરી દઈશું। હવે આપણે જો ટીંડોરા બટેટા કરવા હોય એકદમ ગુજરાતી શાક પ્રમાણે તો કાંદા લસણ બધું અવોઈડ કરવાનું અને ખાલી વઘારમાં લીલા મરચાં નાખવાના અને પછી ટીંડોરા નાખી દેવાના। અહીંયા આપણે ધાણા જીરું નાખશું, 1.5 ચમચી 2 ચમચી જેટલું ટીંડોરા પ્રમાણે, થોડી હળદર। વઘારમાં આપણે લીલું મરચું નાખ્યું છે એટલે લાલ મરચું થોડું ઓછું નાખશું। હલાવી લઈશું।
હા, તો જો આપણે બટેટા અને ટીંડોરાનું શાક કરવું હોય તો આપણે ટીંડોરાને પહેલાં વઘારી દેવાના આવી રીતે ખારો નાખીને તેલમાં, અને ટીંડોરાને જરા થવા દેવાના. 2 મિનિટ પછી બટેટા વઘારી દેવાના, અને પછી ગુજરાતી શાક પ્રમાણે મીઠું, ધાણા જીરું, મરચું, હળદર અને જરા સાકર નાખી દેવાની. અને સાવ થઈ જાય પછી એક ટમેટું પણ એમાં નાખી શકાય નાનું કટ કરીને. અહીંયા આપણે થોડોક સબ્જી મસાલા નાખશું. ટીંડોરા બટેટાના શાકમાં પણ નાખી શકાય, અને કાંદાની સાથે શાક કરી એમાં પણ સબ્જી મસાલા નાખી શકાય. હવે આપણે હલાવી અને જો થઈ ગયું હોય તો થોડી વખત આમ ખુલ્લા રાખશું. જો ચડી જવામાં થોડી વાર લાગે તો એને ઢાંકી દેશું. આપણું શાક લગભગ થઈ જવા આવ્યું છે. આપણે સ્લો ગેસ ઉપર માત્ર એને 1 મિનિટ માટે રાખી અને મસાલો બધો ચડી જાય ત્યાં સુધીને એને ઢાંકી દઈશું. હવે આપણા ટીંડોરા એકદમ ચડી ગયા છે. થોડી સાકર નાખશું. સાકર અવોઇડ કરવી હોય તો કરી શકાય. કોથમરી નાખી દઈશું. હલાવી અને ગેસ બંધ કરી દઈશું, અને આપણે બીજા વાસણમાં ટીંડોરાને કાઢી લઈશું.